ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આલ્ડીહાઇડ અને કીટોનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ એમાં આપણે જુદી જુદી પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો. હવે જોઈએ આપણે આલ્ડીહાઇડ અને કીટોનની રિડક્શન પ્રક્રિયા કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ આપણે જોઈ ગયા. હવે જોઈશું રિડક્શન પ્રક્રિયા. રિડક્શન પ્રક્રિયામાં જુદા જુદા ત્રણ પ્રકારની પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું. નંબર 1, પહેલી પ્રક્રિયા જે જુદા જુદા રિડક્શન કર્તાની મદદથી આપેલ આલ્ડીહાઇડ કે કીટોનમાંથી પ્રાથમિક કે દ્વિતીયક આલ્કોહોલ કેવી રીતે મેળવી શકાય એ માટે જોઈશું. બીજી પ્રક્રિયા જેમાં આપણે જોઈશું ક્લેમન્સન રિડક્શન અને ત્રીજામાં જોઈશું આપણે વુલ્ફ-ક્રિસ્ટન રિડક્શન. આમ રિડક્શનમાં જુદી જુદી ત્રણ પ્રક્રિયાઓ જોઈશું. સૌથી પહેલા જોઈએ આપણે રિડક્શન કરતા પ્રક્રિયકોની હાજરીમાં આલ્ડીહાઇડ કીટોનનું રિડક્શન. તો આલ્ડીહાઇડનું રિડક્શન સૌથી પહેલા જોઈએ. ધારો કે આપણે કોઈ આલ્ડીહાઇડ લઈએ C ડબલ બોન્ડ O, C double bond O, CH3H. આલ્ડીહાઇડ નું બંધારણ આપણે આ રીતે દર્શાવી દઈએ. CH3 C double bond O H. ધ્યાન આપજો. રિડક્શન એટલે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. આપણે સૌથી પહેલું રિડક્શન જોઈએ. જુદા જુદા રિડક્શન કર્તાની હાજરીમાં આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન જોઈએ. તો જ્યારે આલ્ડીહાઇડ એની રિડક્શન પ્રક્રિયા કરીએ, રિડક્શન એટલે હાઇડ્રોજન ઉમેરાવાની પ્રક્રિયા. ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન, હાઇડ્રોજન ઉમેરાય તો રિડક્શન. તો અહીંયા આપણે 2 કાર્બન વાળો આલ્ડીહાઇડ લીધો છે જે છે ઇથેનોલ અથવા એસિડ આલ્ડીહાઇડ. એની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા યોગ્ય રિડક્શન કરતા ઉદ્દીપકની હાજરીમાં કરી શકાય. જેમ કે આની રિડક્શન પ્રક્રિયા માટે હાઇડ્રોજન ઉમેરાય, એની સાથે આપણે ઉદ્દીપક તરીકે લઈ શકીએ પ્લેટિનમ, પેલેડિયમ, નિકલ જેવા કોઈ એક ઉદ્દીપકની હાજરીમાં જ્યારે હાઇડ્રોજન સાથે આલ્ડીહાઇડની રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે તો એ પ્રાથમિક આલ્કોહોલ નિપજ તરીકે આપે છે. રિડક્શનની આ પ્રક્રિયા કરવા માટે આ ઉદ્દીપક સિવાય લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ બોરોહાઇડ્રાઇડ જેવા રિડક્શન કર્તાનો ઉપયોગ કરી શકાય. સોડિયમ બોરોહાઇડ્રાઇડ NaBH4 જે બંને પણ રિડક્શન કરતા પદાર્થ છે, પણ સોડિયમ બોરોહાઇડ્રાઇડ કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પ્રબળ રિડક્શન કરતા થશે. તો આવા કોઈ પણ એક રિડક્શન કરતા અથવા ઉદ્દીપકની હાજરીમાં જ્યારે હાઇડ્રોજન સાથે આલ્ડીહાઇડની પ્રક્રિયા થાય તો એમાં હાઇડ્રોજન ઉમેરાવાથી આ પ્રમાણે પ્રાથમિક આલ્કોહોલ નિપજ મળે છે. ધ્યાન આપજો, આપણે મૂળ પ્રક્રિયકને ફરીથી દર્શાવી દઈએ જે આ પ્રમાણે હતો. મૂળ પ્રક્રિયક જે હતો ઇથેનોલ, એમાં કાર્બન પર આ રીતે કાર્બોનિલ સમૂહ હતો. હવે જ્યારે પ્રક્રિયા થશે તો એમાં કેવો ફેરફાર થશે? તો જ્યારે રિડક્શન પ્રક્રિયા થાય ત્યારે આ હાઇડ્રોજન આનો પાઇબંધ તૂટીને ઉમેરાય છે. કાર્બોનિલ સમૂહનો પાઇબંધ તૂટતા કાર્બન ઓક્સિજન એની એક સંયોજકતા મુક્ત થશે, જે હાઇડ્રોજનના 2 પરમાણુ જોડાવાથી પૂર્ણ થાય. એક હાઇડ્રોજન કાર્બન ઉપર, બીજું હાઇડ્રોજન ઓક્સિજન ઉપર જોડાતા આમ 2 હાઇડ્રોજન ઉમેરાય છે અને પ્રાથમિક આલ્કોહોલ નિપજ તરીકે મળે છે. જો આપણે આ અણુને ફરીથી એનું સૂત્ર લખીએ તો આ થશે CH3 CH2OH જે આ પ્રમાણે નો આલ્કોહોલ કહેવાય.
જે 2 કાર્બન વાળો પ્રાથમિક આલ્કોહોલ થશે CH3CH2OH, જેમાં હાઇડ્રોક્સિલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન અન્ય એક કાર્બન સાથે એટલે પ્રાથમિક આલ્કોહોલ કહેવાશે, જેનું નામ થશે 2 કાર્બન વાળો આલ્કોહોલ ઇથેનોલ. ટૂંકમાં જેટલા કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ લીધો હશે એટલા જ કાર્બન ધરાવતો પ્રાથમિક આલ્કોહોલ નિપજ તરીકે મળે છે. આ પ્રાથમિક આલ્કોહોલ નિપજ તરીકે મેળવવા માટે આપણે આલ્ડીહાઇડ પસંદ કરવાનો રહેશે પ્રક્રિયક તરીકે. જો આ જ પ્રક્રિયા માટે આલ્ડીહાઇડને બદલે જો કીટોન લઈએ તો એમાં કેવો આલ્કોહોલ મળશે? તો કીટોન લેવાથી મળશે દ્વિતીયક આલ્કોહોલ, જેમ કે ત્રણ કાર્બન ધરાવતું કીટોન CH3 C ડબલ બોન્ડ O CH3, જે 3 કાર્બન વાળું કીટોન નામ થશે એનું પ્રોપેનોન અથવા આપણે એને એસીટોનના પ્રચલિત નામથી જાણીતો છે, જેની રિડક્શન પ્રક્રિયા જુદી જુદી રીતે કરી શકાય. જો આપણે એની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જેવા પ્રબળ રિડક્શન કરતા વડે રિડક્શન પ્રક્રિયા કરીએ તો અહીંથી જ એને હાઇડ્રોજન પ્રાપ્ત થશે, જે આ કાર્બન ઓક્સિજન સાથે જોડાય છે. ફરીથી ઉપર મુજબ અહીંયા પ્રક્રિયક લખી દઈએ CH3 C ડબલ બોન્ડ O CH3. પ્રક્રિયા દરમિયાન કાર્બન ઓક્સિજન વચ્ચેનો આ પાઈ બંધ તૂટે અને પરિણામે કાર્બન ઓક્સિજનની એક એક સંયોજકતા મુક્ત થાય, જે રિડક્શન પ્રક્રિયામાં હાઇડ્રોજન જોડાવાથી પૂર્ણ થાય. એક હાઇડ્રોજન કાર્બન ઉપર બીજો હાઇડ્રોજન ઓક્સિજન ઉપર જોડાતા આ મળશે 3 કાર્બન ધરાવતો દ્વિતીયક આલ્કોહોલ થશે. અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાયો છે, માટે આ દ્વિતીયક કાર્બન થશે, એટલે આલ્કોહોલ એ પણ દ્વિતીયક થશે, કારણ કે હાઇડ્રોક્સિલ સમૂહ દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલો છે, માટે આ મળશે દ્વિતીયક આલ્કોહોલ, જેનું નામ થશે પ્રોપેન 2-ઓલ. 3 કાર્બન વાળો પ્રોપેન બીજા કાર્બન ઉપર OH જોડાયેલો છે, માટે પ્રોપેન 2-ઓલ, જે એક દ્વિતીયક આલ્કોહોલ એટલે કે સેકન્ડરી આલ્કોહોલ નિપજ આપે છે. આમ આપણે જેટલા કાર્બન ધરાવતો દ્વિતીયક આલ્કોહોલ મેળવવો છે એટલા કાર્બન ધરાવતો કીટોન નિપજ તરીકે પ્રક્રિયક તરીકે લેવો પડે. દાખલા તરીકે આપણે 3 કાર્બન ધરાવતો કીટોન 3 કાર્બન ને બદલે 4 કાર્બન ધરાવતો આલ્કોહોલ મેળવવો છે. ફોર એક્ઝામ્પલ આપણે મેળવવું છે CH3OH COH CH2 CH3. તો આલ્કોહોલના હાઇડ્રોક્સિલ સમૂહનો કાર્બન જે સ્થાન ઉપર હશે, જે કાર્બન ઉપર હશે એ કાર્બન ઉપર કાર્બોનિલ સમૂહ આવે એવો કીટોન આપણે પસંદ કરવો પડશે. આ કેવો આલ્કોહોલ થશે? આ છે બ્યુટેન 2-ઓલ. મેળવવાની નિપજ જે દ્વિતીયક આલ્કોહોલ છે બ્યુટેન 4 કાર્બન વાળો, બીજા ઉપર OH, તો બ્યુટેન 2-ઓલ. જો આ નિપજ મેળવવી હોય તો એના માટે આપણે કીટોન કેવો લેવો પડશે? પહેલું તો દ્વિતીયક આલ્કોહોલ છે માટે કીટોન લેવો પડશે. પ્રાથમિક આલ્કોહોલ હોત તો એટલા જ કાર્બન વાળો આલ્ડીહાઇડ લેવો પડે. આ આલ્ડીહાઇડ અને આ કીટોન માટેની પ્રક્રિયા. તો અહીંયા આપણે પ્રક્રિયા એમાં નિપજ જે મેળવી છે એ પ્રમાણે પ્રક્રિયક પસંદ કરવો પડશે. અહીં આપણે રિડક્શન પ્રક્રિયા કરીશું. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જેવા રિડક્શન કરતા વડે જ્યારે રિડક્શન કરવામાં આવે તો પ્રક્રિયા કયો લઈશું જેથી નિપજ બ્યુટેન 2-ઓલ મળે. કાર્બનિક પરિવર્તનમાં પણ આ જ પ્રમાણે તમારે પ્રક્રિયક અને તેમાંથી અંતિમ નિપજ મેળવવાની રહેશે. તો બ્યુટેન 2-ઓલ દ્વિતીયક આલ્કોહોલ છે એટલે આપણે બ્યુટેન 2-ઓલ માટે પ્રક્રિયક લેવો પડશે. 4 કાર્બન વાળો કીટોન જેમાં કાર્બોનિલ સમૂહનું સ્થાન બીજા કાર્બન ઉપર આવે
એવું પ્રક્રિયક જોઈશે, જે પ્રક્રિયક થશે CH3 C ડબલ બોન્ડ O CH2 CH3, જે પ્રક્રિયકનું નામ થશે બ્યુટેન 2 ઓન, કાર્બોનિલ સમૂહ બીજા કાર્બન ઉપર આવતો હોવાથી આ થશે બ્યુટેન 2 ઓન, જે રિડક્શન પ્રક્રિયાથી દ્વિતીયક આલ્કોહોલ બ્યુટેન 2 ઓલ નિપજ આપશે. ઓકે, તો આ પહેલી રિડક્શન પ્રક્રિયા થશે જેમાં આલ્ડીહાઇડ પ્રાથમિક આલ્કોહોલ અને કીટોન જે છે એ દ્વિતીયક આલ્કોહોલ અનુવર્તી એટલે કેટલા જ કાર્બન વાળો દ્વિતીયક આલ્કોહોલ નિપજ તરીકે આપે છે. રિડક્શનની બીજી પ્રક્રિયા જોઈએ, જે છે ક્લેમન્સન રિડક્શન. ખૂબ જ અગત્યની બોર્ડની પરીક્ષા માટે પણ ક્લેમન્સન રિડક્શન અને વુલ્ફ-કિર્ચનર રિડક્શન બંને ખૂબ અગત્યના, યાદ રાખવાનું, તૈયાર કરવું પડશે બરાબર. ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર યોર બોર્ડ એક્ઝામ અને ખૂબ સહેલી પણ છે. પહેલા જે આપણે જોઈ ગયા રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, સોડિયમ બોરોહાઇડ્રાઇડ કે નિકલ પ્લેટિનમ પેલેડિયમ જેવા ઉદ્દીપકની હાજરીમાં થતું રિડક્શન એ પ્રાથમિક આલ્કોહોલ આલ્ડીહાઇડમાંથી કીટોનમાંથી દ્વિતીયક આલ્કોહોલ નિપજ આપે છે. પરંતુ હવે પછીના જે બે રિડક્શન આપણે જોઈશું, ક્લેમન્સન રિડક્શન અને વુલ્ફ-કિર્ચનર રિડક્શન, આ બંને પ્રક્રિયાને અંતે રિડક્શન થઈને આલ્ડીહાઇડ થી કીટોનમાં રહેલો કાર્બોનિલ સમૂહ મિથિલિન સમૂહમાં રૂપાંતર થતા અનુવર્તી હાઇડ્રોકાર્બન મળે છે. જોઈએ તો ક્લેમન્સન રિડક્શન અને વુલ્ફ-કિર્ચનર રિડક્શન ઓલમોસ્ટ સેમ પ્રક્રિયા કહેવાય. નિપજ બંનેમાં સરખી મળશે, પરંતુ પ્રક્રિયા પરિસ્થિતિ બંનેમાં અલગ છે. ક્લેમન્સન રિડક્શનની પ્રક્રિયા માટે આપણે ઉદાહરણથી જોઈએ, જેમ કે બે કાર્બન વાળો આલ્ડીહાઇડ લઈએ, CH3 C ડબલ બોન્ડ O H, જે બે કાર્બન વાળો આલ્ડીહાઇડ જેનું નામ થશે ઇથેનોલ અથવા એસિટાલ્ડીહાઇડ. જો આની ક્લેમન્સન રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયા એની પરિસ્થિતિ આ પ્રમાણે હોય છે. ક્લેમન્સન રિડક્શન પ્રક્રિયા માટે જરૂરી હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતી વખતે પ્રક્રિયા પરિસ્થિતિમાં સાંદ્ર એસિડ જેમ કે HCl અને ઝિંક સંરસ એટલે લુગદી, ઝિંક અને મર્ક્યુરી એની લુગદી જે ઝિંક મર્ક્યુરી સંરસ કહેવાય, કારણ કે મર્ક્યુરી પારો પ્રવાહી છે એટલે ઘન સ્વરૂપ ઝિંક એ એમાં લુગદી જેવો બની જશે. તો આ ઝિંક મર્ક્યુરી સંરસ અને સાંદ્ર એસિડ HCl ની હાજરીમાં જ્યારે આપેલા આલ્ડીહાઇડની હાઇડ્રોજન સાથે રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે છે તો આ રિડક્શન પ્રક્રિયા આ પ્રમાણે નિપજ આપે છે. ધ્યાન આપજો, ફરીથી આપણે પ્રક્રિયક લખી દઈએ, જે હતો બે કાર્બન વાળો આલ્ડીહાઇડ ઇથેનોલ. મૂળ પ્રક્રિયક કેવી રીતે નિપજ મળે, તો જ્યારે આ રિડક્શન કરતા મિશ્રણ લઈ અને હાઇડ્રોજન ઉમેરવાની એટલે કે રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન ઉપરની પ્રક્રિયા મુજબ માત્ર એક CO બંધ તૂટવાને બદલે આખું C ડબલ બોન્ડ O તૂટે અને એમાંથી ઓક્સિજન દૂર થશે ઓક્સાઇડ તરીકે. જે ઓક્સિજન સાથે આ બે હાઇડ્રોજન અહીંથી જોડાઈને H2O સ્વરૂપે દૂર થશે. આમ કાર્બોનિલ સમૂહના ઓક્સિજન ઉપર બે હાઇડ્રોજન જોડાશે અને આ બંધ તૂટવાથી કાર્બન જેની સંયોજકતા મુક્ત થાય એની ઉપર પણ બે હાઇડ્રોજન જોડાશે. આમ કુલ બે હાઇડ્રોજન ઓક્સિજન સાથે H2O બનાવે, એમાં વપરાય અને બે હાઇડ્રોજન આ કાર્બનની સંયોજકતા પૂર્ણ કરે. એટલે આ પ્રમાણે કાર્બોનિલ સમૂહ દૂર થશે અને
કાર્બોનિલ સમૂહના કાર્બન ઉપર એની બંને સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ થતા આ બની જશે CH2 સમૂહ, જેને મિથિલિન સમૂહ કહેવાય. એને આપણે ભેગો લખી દઈએ આ રીતે. આમ આ પ્રક્રિયામાં જે પ્રક્રિયકમાં રહેલો જે કાર્બોનિલ સમૂહ હતો એ કાર્બોનિલ સમૂહનું CH2 મિથિલિન સમૂહમાં રૂપાંતર થાય છે. જો આપણે આને ભેગો લખીએ તો આ CH2 અને H એટલે આ થઈ જશે CH3. આમ આપણને મળશે પ્રક્રિયક CH3 જે છે બે કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન આલ્કેન ઇથેન. આમ જેટલા કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ હશે એટલા જ કાર્બન ધરાવતો આલ્કેન હાઇડ્રોકાર્બન નિપજ તરીકે મળે છે. ક્લેમન્સન રિડક્શન માટે આ પરિસ્થિતિ થશે. હવે અહીંયા દાખલ થયેલા હાઇડ્રોજનમાં જોઈએ તો બે હાઇડ્રોજન ઓક્સિજન સાથે H2O માં, બે હાઇડ્રોજન કાર્બન સાથે, એમ કુલ 4 હાઇડ્રોજન પ્રક્રિયામાં વપરાયા. એટલે આપણે અહીંયા પ્રક્રિયકમાં 4 હાઇડ્રોજન બતાવીશું. ઓકે, આ જ પ્રમાણે આપણે કીટોન માટે પ્રક્રિયા લખી શકીએ. ધ્યાન આપજો. હવે કીટોન ત્રણ કાર્બન ધરાવતો કીટોન લઈએ CH3 COOCH3. એની હાઇડ્રોજન સાથે થતી ક્લેમન્સન રિડક્શન પ્રક્રિયા. ક્લેમન્સન રિડક્શન એના માટે પ્રક્રિયા પરિસ્થિતિ આ પ્રમાણે હશે. ઝિંક મર્ક્યુરી સંરસ અને સાંદ્ર HCl ની હાજરીમાં ઊંચા તાપમાને આ કાર્બોનિલ સમૂહમાં રહેલા ઓક્સિજન એ અહીંથી કુલ 4 હાઇડ્રોજન જે પ્રક્રિયામાં વપરાય એમાંથી બે હાઇડ્રોજન સાથે આ દૂર થશે H2O તરીકે. CH3 CH3 આ કીટોન હતો. એમાં રહેલો કાર્બોનિલ બંધ તૂટે એટલે આ ઓક્સિજન દૂર થશે. જે ઓક્સિજન પર આ બે હાઇડ્રોજન જોડાઈ જતા એ H2O તરીકે દૂર થશે. બાકીના બે હાઇડ્રોજન આ કાર્બોનિલ સમૂહના કાર્બન ઉપર જોડાતા આ મિથિલિન સમૂહમાં ફેરવાશે. પરિણામે આ બનશે 3 કાર્બન વાળો હાઇડ્રોકાર્બન આલ્કેન, જેનું નામ થશે પ્રોપેન. અને પ્રક્રિયક જે હતો 3 કાર્બન વાળો કીટોન પ્રોપેનોન, તો એની ક્લેમન્સન રિડક્શન પ્રક્રિયાથી એટલા જ કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન આલ્કેન નિપજ તરીકે મળે છે. ક્લેમન્સન રિડક્શનની જેમ વુલ્ફ-રિસનર રિડક્શન ત્રીજી પ્રક્રિયા જોઈએ, જે છે વુલ્ફ-રિસનર રિડક્શન. આ પ્રક્રિયા એ પણ ક્લેમન્સન રિડક્શનની જેમ હાઇડ્રોકાર્બન નિપજ આપે છે. આ પણ 2 માર્ક્સના પ્રશ્ન તરીકે અગત્યની પ્રક્રિયા. વુલ્ફ-રિસનર રિડક્શન, ક્લેમન્સન રિડક્શન બંને બોર્ડ પરીક્ષા માટે અગત્યની. અથવા આખો પ્રશ્ન પૂછાય કે આલ્ડીહાઇડ કીટોનની રિડક્શન પ્રક્રિયાઓ જણાવો, તો તમારે પહેલી રિડક્શન કરતાની, બીજી ક્લેમન્સન રિડક્શન, ત્રીજી વુલ્ફ-રિસનર રિડક્શન, ત્રણેય રિડક્શન તમારે મોટા પ્રશ્નમાં જવાબ તરીકે લખી શકાય. તો હવે આપણે વાત કરીએ વુલ્ફ-રિસનર રિડક્શન. આ પ્રક્રિયા એ પણ ક્લેમન્સન રિડક્શનની જેમ અંતિમ નિપજ તરીકે હાઇડ્રોકાર્બન આલ્કેન આપે છે. પણ આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. આ પ્રક્રિયામાં પણ ઉપરની પ્રક્રિયાની જેમ કાર્બોનિલ સમૂહનું છેલ્લી નિપજમાં મિથિલિન સમૂહમાં રૂપાંતર થાય છે. MCQ માટે પણ આ પૂછાઈ શકે કે ક્લેમન્સન રિડક્શન અથવા વુલ્ફ-રિસનર રિડક્શનમાં કાર્બોનિલ સમૂહનું કયા સમૂહમાં રૂપાંતર થાય? તો મિથિલિન સમૂહ. આ બંને બાજુ સંયોજકતા મુક્ત હોય એવો આ સમૂહ એને મિથિલિન સમૂહ કહે છે, CH2. ચલો હવે આપણે ક્લેમન્સન રિડક્શન બાદ વુલ્ફ-રિસનર રિડક્શન એના માટે ઉદાહરણથી પ્રક્રિયાને સમજીએ. તો સૌથી પહેલા આપણે ઉપર મુજબ આલ્ડીહાઇડ લઈ લઈએ. અહીં 2 કાર્બન વાળો આલ્ડીહાઇડ લીધો હતો, તો હવે આપણે 3 કાર્બન વાળો આલ્ડીહાઇડ લઈએ. CH3 CH2 CHO, જેનું બંધારણ આપણે આ રીતે લખી શકીએ
C ડબલ બોન્ડ O H આલ્ડીહાઇડ નું બંધારણ થશે આ થશે 3 કાર્બન વાળો આલ્ડીહાઇડ નામ થશે એનું પ્રોપેનોલ તો 3 કાર્બન વાળો આલ્ડીહાઇડ પ્રક્રિયક તરીકે લીધેલો છે વુલ્ફ-વિર્સ્નર રિડક્શન એમાં પ્રક્રિયા પરિસ્થિતિ કંઈક આ પ્રમાણે હોય છે આ પ્રક્રિયામાં હાઇડ્રેઝિન જેનું સૂત્ર થાય NH2 હાઇડ્રેઝિન સાથે પહેલા તબક્કામાં થતી પ્રક્રિયા હાઇડ્રેઝિન જે એમોનિયાનું વ્યુત્પન્ન કહેવાય એમોનિયામાં રહેલો એક હાઇડ્રોજન જો NH2 વડે દૂર થયેલો હોય તો એ હાઇડ્રેઝિન કહેવાય આ હાઇડ્રેઝિનની હાજરીમાં આલ્ડીહાઇડ કે કીટોનની પ્રક્રિયા થતા એમાં રહેલો આ જે કાર્બન સાથે જોડાયેલો કાર્બોનિલ સમૂહનો ઓક્સિજન છે દૂર થશે અને આના બે હાઇડ્રોજન સાથે H2O ના અણુ તરીકે દૂર થાય જે નિપજ આપણે અહીંયા સમજીએ ધ્યાન આપજો આ પ્રક્રિયા આગળ પણ આપણે એમોનિયાના વ્યુત્પન્નમાં જોઈ ગયા લીધેલો પ્રક્રિયક હતો આ પ્રમાણે CH3 CH2 C ડબલ બોન્ડ O અને C ડબલ બોન્ડ O H હવે જ્યારે એની હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા થાય તો હાઇડ્રેઝિન જેનું બંધારણ હતું આ રીતે NH2 આ હાઇડ્રેઝિન જેનું સૂત્ર હતું NH2 એમાં રહેલા આ બે હાઇડ્રોજન અહીંથી દૂર થશે બે H+ તરીકે કાર્બોનિલ સમૂહ પરથી દૂર થશે ઓક્સિજન ઓક્સાઇડ તરીકે આ ઓક્સિજન અને આ બે H+ H2O ના અણુ તરીકે દૂર થશે હાઇડ્રેઝિનમાંથી નાઇટ્રોજન ઉપરના આ બે હાઇડ્રોજન અને કાર્બોનિલ સમૂહનો ઓક્સિજન દૂર થતા એની બે સંયોજકતા નાઇટ્રોજન પરથી બે હાઇડ્રોજન દૂર થતા એની બે સંયોજકતા એકબીજા સાથે જોડાય છે અને એકબીજા સાથે જોડાઈને અનુરૂપ હાઇડ્રેઝોન નિપજ આપે છે આગળ પણ આપણે શીખી ગયા હાઇડ્રેઝિન સાથે કાર્બોનિલ સમૂહની પ્રક્રિયાથી મળતી નિપજ એ અનુવર્તી હાઇડ્રેઝોન કહેવાય અહીંયા આપણે પ્રોપેનોલ પ્રક્રિયક લીધો તો એટલે હાઇડ્રેઝિન સાથેની પ્રક્રિયાથી મળતી નિપજ એ થશે પ્રોપેનોલ હાઇડ્રેઝોન નિપજનું નામ થશે પ્રોપેનોલ હાઇડ્રેઝોન નિપજ તરીકે મળે છે આમ પહેલા તબક્કામાં હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારબાદ એની બીજા તબક્કામાં પ્રક્રિયા ઇથિલિન ગ્લાયકોલમાં બનાવેલા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ઇથિલિન ગ્લાયકોલ માં બનાવેલા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા સોડિયમ હાઇડ્રોક્સાઇડ કોઈ પણ આલ્કલી લઈ શકાય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નું ઇથિલિન ગ્લાયકોલ જેવા દ્રાવકમાં દ્રાવણ બનાવીને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો આ પ્રક્રિયામાં આ નાઇટ્રોજન ના બે પરમાણુ અહીંથી દૂર થશે ડાયનાઇટ્રોજન N2 તરીકે અને આ બે હાઇડ્રોજન એ કાર્બન ઉપર જોડાતા આ પ્રમાણે નિપજ મળશે ધ્યાન આપજો બરાબર ફરીથી આપણે પ્રક્રિયક લખી દઈએ CH3 CH2 C ડબલ બોન્ડ N NH2 અને અહીંયા હતું હાઇડ્રોજન આ મૂળ પ્રક્રિયક લખ્યું છે કેવી રીતે અંતિમ નિપજ મળશે તો પ્રક્રિયામાં આ બે નાઇટ્રોજન અહીંથી દૂર થશે આ નાઇટ્રોજન એના બે બંધ તૂટતા આ નાઇટ્રોજન એના બે હાઇડ્રોજનના બંધ તૂટતા એ જોડાઈને ત્રિબંધથી N2 અણુ તરીકે દૂર થશે જેને તમે અહીંયા વધારાના અણુ સ્વરૂપે છૂટો પડે છે એમ દર્શાવી શકો આમ નાઇટ્રોજન અહીંથી દૂર થશે અને આ કાર્બન જેની બાકી બે સંયોજકતા આ નાઇટ્રોજન પરના બે હાઇડ્રોજન જોડાવાથી પૂર્ણ થાય એટલે આ બે હાઇડ્રોજન અને આ એક હાઇડ્રોજન કુલ 3 હાઇડ્રોજન જોડાતા આ બની જશે આ પ્રમાણે અહીંયા ઓલરેડી એક હાઇડ્રોજન તો હતો જ CH આમ આ કાર્બન ઉપર આ બે હાઇડ્રોજન એ અહીંયા જોડાય છે જેને અલગ રંગથી બતાવેલા છે અને આ ત્રીજો હાઇડ્રોજન જે આ પ્રમાણે નિપજમાં ફેરવાશે CH3
CH2 અને CH2 અને H એટલે CH3 એવું કહેવાય, જે થશે 3 કાર્બન વાળો આલ્કેન હાઇડ્રોકાર્બન પ્રોપેન. આમ જેટલા કાર્બન ધરાવતો પ્રક્રિયક આલ્ડીહાઇડ હતો એટલા કાર્બન ધરાવતો કીટોન નિપજ મળે છે. અહીંયા પણ આપણે જોઈએ તો આ જે આલ્ડીહાઇડમાં રહેલો કાર્બોનિલ સમૂહ છે C ડબલ બોન્ડ O એ છેવટે મળતી નિપજમાં મિથિલિન સમૂહમાં પરિણમે છે અને એટલા માટે અનુવર્તી હાઇડ્રોકાર્બન આલ્કેન નિપજ મળે છે. આ જ પ્રમાણે આપણે કીટોનની પ્રક્રિયા દર્શાવી શકીએ, જેમ કે 3 કાર્બન વાળો કીટોન CH3 C ડબલ બોન્ડ O CH3, 3 કાર્બન વાળો કીટોન જેનું નામ થશે પ્રોપેનોન અથવા એસીટોન, જેની પહેલા તબક્કામાં હાઇડ્રોજન સાથે NH2 NH2 હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થતા આ કાર્બન પરથી ઓક્સિજન અને અહીંથી 2 હાઇડ્રોજન H2O સ્વરૂપે દૂર થશે. મૂળ પ્રક્રિયક જે હતો કીટોન CH3 C ડબલ બોન્ડ O CH3, એમાં આ NH2 NH2 એમાં આ 2 હાઇડ્રોજન અને આ 1 ઓક્સિજન H2O તરીકે દૂર થશે અને નાઇટ્રોજન કાર્બન દ્વિબંધી એકબીજા સાથે જોડાતા અનુરૂપ હાઇડ્રોજન નિપજ મળે છે. અહીંયા રહેલો નાઇટ્રોજન એ કાર્બન સાથે દ્વિબંધી જોડાવાથી આ પ્રમાણે જે પ્રક્રિયક હતો પ્રોપેનોન એનો હાઇડ્રોજન નિપજ તરીકે મળે છે. પ્રોપેનોન પ્રક્રિયક હતો તો નિપજ મળશે પ્રોપેનોન હાઇડ્રોજન, જેની બીજા તબક્કામાં પ્રક્રિયા જે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જેવા આલ્કલીના ઇથિલિન ગ્લાયકોલમાં બનાવેલા દ્રાવણ સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરતા આ પ્રક્રિયામાં રહેલો જે પ્રક્રિયક છે એને અહીંયા દર્શાવી દઈએ CH3 ડબલ બોન્ડ N NH2, જેમાં રહેલા આ નાઇટ્રોજન એ એકબીજા સાથે જોડાઈને N2 અણુ તરીકે દૂર થશે ડાયનાઇટ્રોજન તરીકે. અહીંથી નાઇટ્રોજન દૂર થતા કાર્બનની આ બાકી રહેલી 2 સંયોજકતા આ 2 હાઇડ્રોજન જોડાઈને પૂર્ણ થતા એ મિથિલિન સમૂહમાં પરિણમે છે. 2 હાઇડ્રોજન જે નાઇટ્રોજન ઉપર હતા અહીંયા જોડાતા મિથિલિન સમૂહમાં ફેરવાશે, જેથી આ બની જશે 3 કાર્બન વાળો હાઇડ્રોકાર્બન આલ્કેન પ્રોપેન. આમ પહેલી પ્રક્રિયા એ આલ્ડીહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ કીટોનમાંથી દ્વિતીયક આલ્કોહોલ આપે છે, જ્યારે ક્લેમન્સન અને વુલક્વિસ્ટના રિડક્શન બંનેમાં આલ્ડીહાઇડ કે કીટોનમાંથી અનુવર્તી હાઇડ્રોકાર્બન નિપજ મળે છે, પરંતુ બંનેની પ્રક્રિયા પરિસ્થિતિ અલગ અલગ છે. તો બંને ખૂબ અગત્યની પ્રક્રિયા છે, તો એને લખીને 3 થી 5 વાર લખીને જાતે લખી શકો. દરેક નિપજ છૂટા પડતા અણુ સાથે એ રીતે તૈયાર કરી દેજો. આલ્ડીહાઇડ અને કીટોન એની રિડક્શન પ્રક્રિયા પછી હવે આપણે જોઈએ ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયા પણ રિડક્શનની જેમ જુદી જુદી 3 તબક્કામાં જોઈશું. સૌથી પહેલા જોઈશું આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા HNO3 KMNO4 પોટેશિયમ ડાયક્રોમેટ જેવા પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં થતું ઓક્સિડેશન. ત્યારબાદ ટોલેન્સ કસોટીમાં ટોલેન્સ પ્રક્રિયક વડે અને ફેરલિંગ કસોટીમાં ફેરલિંગ પ્રક્રિયક વડે આલ્ડીહાઇડ કીટોનનું ઓક્સિડેશન થાય છે કે નહીં અને કેવી રીતે થાય એ જોઈએ. સૌથી પહેલા વાત કરીએ આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા વડે થતું ઓક્સિડેશન. નંબર 1, જો આલ્ડીહાઇડ કે કીટોનનું જુદા જુદા સામાન્ય ઓક્સિડેશન કરતા પદાર્થ
જેવા કે નાઇટ્રિક એસિડ અથવા પોટેશિયમ પરમેંગેનેટ કે પોટેશિયમ ડાયક્રોમેટ જેવા ઓક્સિડેશન કરતા નો ઉપયોગ કરીને જો ઓક્સિડેશન કરવામાં આવે તો આલ્ડીહાઇડ કે કીટોનમાંથી કાર્બોક્સિલિક એસિડ અથવા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે છે। સૌથી પહેલા આલ્ડીહાઇડમાંથી આ ઓક્સિડેશન પ્રક્રિયા કેવી રીતે થાય એની વાત કરીએ તો આલ્ડીહાઇડ જેનું બંધારણ થાય આ રીતે RC ડબલ બોન્ડ OH જે આલ્ડીહાઇડ લીધો હશે એનું ઓક્સિડેશન કોઈ પણ એક પ્રબળ ઓક્સિડેશન કરતા વડે કરવામાં આવે, દાખલા તરીકે પોટેશિયમ ડાયક્રોમેટ જેવા પ્રબળ ઓક્સિડેશન કરતાનું એસિડિક મિશ્રણ H2SO4 માં બનાવેલું એસિડિક મિશ્રણ ઓક્સિડેશન કરતા તરીકે લઈ અને એનું ઓક્સિડેશન કરવામાં આવે, આ ઓક્સિડેશનની સંજ્ઞા રહેશે। તો આપેલા આલ્ડીહાઇડ એમાં રહેલો કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે જોડાયેલો CH બંધ એનું ખંડન થશે અને આ બંધનું ખંડન થઈ અને એમાં ઓક્સિજન ઉમેરાતા આ પ્રમાણે અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ નિપજ તરીકે મળે છે। કાર્બન પર રહેલો આ જે હાઇડ્રોજન હતો એ હાઇડ્રોજન અને કાર્બન વચ્ચેનો CH બંધ તૂટે અને ત્યાં ઓક્સિજન હાઇડ્રોજન અને કાર્બન વચ્ચે જોડાતા આ હાઇડ્રોજનનું હાઇડ્રોક્સિલ સમૂહમાં રૂપાંતર થાય છે, જે પ્રક્રિયામાં આ CH બંધમાં વચ્ચે ઓક્સિજન ઉમેરાય છે। ઓક્સિજન દાખલ થવાની પ્રક્રિયા એટલે ઓક્સિડેશન થશે। આમ આ પ્રક્રિયામાં જે CHO આલ્ડીહાઇડ સમૂહ છે એનું કાર્બોક્સિલિક એસિડ COOH માં રૂપાંતર થાય છે, જેમાં એક ઓક્સિજન ઉમેરાતો હોવાથી એ ઓક્સિડેશન થયું કહેવાય। જેમાં જેટલા કાર્બન વાળો આલ્ડીહાઇડ હશે એટલા જ કાર્બન ધરાવતો અનુવર્તી એટલે કે એટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ નિપજ તરીકે મળે છે। તો અહીંયા થતા ફેરફારમાં હાઇડ્રોજનને બદલે શું બની જશે? હાઇડ્રોક્સી। હવે આ જે પ્રક્રિયા છે જે આપણે કોઈ પણ આવા ઓક્સિડેશન કરતા વડે કાર્બોક્સિલિક એસિડ નિપજ મળે છે એવું આલ્ડીહાઇડમાં જોવા મળે છે। જો આલ્ડીહાઇડને બદલે કીટોન લઈએ તો એક કાર્બોક્સિલિક એસિડ ન મળતા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ નિપજ તરીકે મળે છે। આલ્ડીહાઇડ એ આવા પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન પામી શકે, એ સિવાય ટોલેન્સ પ્રક્રિયક કે ફેરલિંગ પ્રક્રિયક જેવા મંદ ઓક્સિડેશન કરતા અથવા નિર્બળ ઓક્સિડેશન કરતા વડે પણ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ શકે છે, પરંતુ કીટોનનું ટોલેન્સ કે ફેરલિંગ જેવા નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન થતું નથી। કીટોનનું ઓક્સિડેશન કરવા માટે આવા પ્રબળ ઓક્સિડેશન કરતાની જ જરૂર પડે છે। તો આપણે કીટોન માટે જો પ્રક્રિયા જોઈએ, જેમ અહીંયા આપણે આલ્ડીહાઇડ બતાવ્યો એ પ્રમાણે આલ્ડીહાઇડનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ, જેમ કે CH3CHO આલ્ડીહાઇડ, બે કાર્બન વાળો આલ્ડીહાઇડ ઇથેનોલ। જો ઇથેનોલનું ઓક્સિડેશન કરવામાં આવે પોટેશિયમ ડાયક્રોમેટ ના H2SO4 માં બનાવેલા એસિડિક ઓક્સિડેશન કરતાની હાજરીમાં, તો આલ્ડીહાઇડ એનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થતા જેટલા કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ હતો એટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ નિપજ તરીકે મળે છે। નામ થશે એનું ઇથેનોઇક એસિડ અથવા આપણે એને કહીશું એસિટિક એસિડ। આ જ પ્રમાણે કોઈ પણ આલ્ડીહાઇડમાંથી એટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મેળવવા માટે આ ઓક્સિડેશન પ્રક્રિયા કરી શકાય। હવે આપણે જોઈએ
આલ્ડીહાઇડ બાદ કીટોનનું કેવી રીતે ઓક્સિડેશન થાય? જો કીટોન પ્રક્રિયક તરીકે લેવામાં આવે તો પ્રબળ ઓક્સિડેશન કરતાની જરૂર પડે છે, જે જુદા જુદા બે એસિડનું મિશ્રણ આપે છે. આલ્ડીહાઇડની જેમ કોઈ એક જ એસિડ શુદ્ધ સ્વરૂપે નિપજ આપવાને બદલે બે એસિડનું મિશ્રણ આપે છે. જેના માટે આપણે ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે આ છે કીટોન C ડબલ બોન્ડ O, જેની સાથે જોડાયેલો છે એક અલ્કાઇલ સમૂહ, આ બાજુ CH2 અને અહીંયા આપણે દર્શાવી દઈએ R'. આમ કાર્બોનિલ સમૂહના કાર્બનની ડાબી અને જમણી બાજુ બંને બાજુ અલગ અલગ કાર્બન ધરાવતા અલ્કાઇલ સમૂહ લીધેલા છે. હવે જો એની આલ્ડીહાઇડની જેમ કોઈ પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન પ્રક્રિયા કરવામાં આવે, જેમ કે ઉપર મુજબ પોટેશિયમ ડાઇક્રોમેટ નું H2SO4 જેવા એસિડમાં બનાવેલું મિશ્રણ ઓક્સિડેશન કરતા તરીકે લઈને ઓક્સિડેશન પ્રક્રિયા કરતા આ ઓક્સિડેશન પ્રક્રિયા જુદા જુદા બે રીતે મિશ્રણ તરીકે આપે. કયો બંધ તૂટે એના આધારે મિશ્રણ કયું મળશે નક્કી થતું હોય છે. જેમ કે ઓક્સિડેશન પ્રક્રિયા એમાં મળતી નિપજો કઈ હશે એનો આધાર એના કયા બંધનું ખંડન થાય છે એના ઉપર રહેલો છે. જેમ કે જો આપણે કાર્બોનિલ સમૂહનો કાર્બન લઘુત્તમ થાય એ રીતે અહીંયા નંબર આપીએ, આ 1, આ 2, આ 3 અને આ 4, તો કાર્બોનિલ સમૂહની આ બાજુ જોડાયેલો કાર્બન એ ક્રમ થશે C1 C2, બરાબર, જ્યારે આ થશે C2 C3. જો અહીંયા આપણે અલ્કાઇલ સમૂહ એમાં રહેલો આ પહેલો C1 C2 બંધ તૂટે તો ઓક્સિડેશન થી કઈ નિપજ મળશે? ધ્યાન આપો. તો C1 C2 બંધ તૂટતા આ પ્રમાણે નિપજ મળે છે. આ બાજુ એક કાર્બન ધરાવતો અને આ બાજુ ત્રણ કાર્બન ધરાવતો એવા બે જુદા જુદા એસિડ નિપજ તરીકે મળશે. આ મળશે એક કાર્બન ધરાવતો એસિડ જે થશે RCOOH, અને જો RCOOH આ થશે ત્રણ કાર્બન વાળો જેનું એસિડ મળશે R'CH2 C ડબલ બોન્ડ OH, R'CH2 C ડબલ બોન્ડ OH. આ પ્રમાણે બે કાર્બન અને ત્રણ કાર્બન ધરાવતો અહીંયા CH2 આપણે લખવું પડશે. RCH2 C ડબલ બોન્ડ O CH2 R'. જો આ બંધનું ખંડન થાય તો બે અને ત્રણ કાર્બન વાળો એસિડ મળશે, પણ બે કાર્બન વાળા એસિડમાં આલ્કાઇલ સમૂહ હશે R, જ્યારે ત્રણ કાર્બન વાળા એસિડમાં R' આલ્કાઇલ સમૂહ તરીકે જોવા મળશે. ક્યારે? જ્યારે આ C નંબર આપી દઈએ અહીંયા આપણે C1 કાર્બનને અહીંયા આલ્કાઇલ સમૂહ સિવાયના જે કાર્બન કાર્બોનિલ સમૂહ સાથે જોડાયેલા છે C1 C2 બંધ એનું ખંડન થતા આ પ્રમાણે થશે. બરાબર, ધ્યાન આપજો. C1 અને C2 વચ્ચેનું ખંડન થતા બે કાર્બન વાળો એસિડ મળશે આલ્કાઇલ સમૂહ ધરાવતો, ત્રણ કાર્બન વાળો એસિડ મળશે R' આલ્કાઇલ સમૂહ ધરાવતો હોય એવો.
હવે જો આના બદલે આ બીજો નંબરનો કાર્બન, કાર્બોનિલ સમૂહનો બીજો કાર્બન અને ત્રીજા કાર્બન, જો એની વચ્ચેનો બંધ ખંડન પામે C2C3, હવે જો બીજો અને ત્રીજો કાર્બન એટલે કે C2 અને C3 નું ખંડન થાય તો આ પ્રક્રિયાથી કાર્બોનિલ સમૂહના કાર્બન ધરાવતી આ શૃંખલા થશે 3 કાર્બનની, જે આલ્કાઇલ સમૂહ ધરાવે એ 3 કાર્બન વાળા એસિડમાં પરિણમશે, જેથી આ રીતે લખી શકાય ને RCH2COOH અને આ ડેશ સમૂહ ધરાવતી શૃંખલા થશે 2 કાર્બનની, જેમાંથી મળતો એસિડ 2 કાર્બન વાળો R-COOH મળશે. અહીંયા વપરાતા ઓક્સિજનની સંખ્યા જોઈએ તો આ કાર્બોનિલ સમૂહમાં 1 ઓક્સિજન ઉમેરાશે, અહીંયા 2 ઓક્સિજન ઉમેરાશે COOH માં, આમ કુલ 3 ઓક્સિજન એના મિશ્રણમાં વપરાય છે. અહીંયા એક જ ઓક્સિજન હતો, જ્યારે મળતું મિશ્રણ 2 અને 2 4 ઓક્સિજન ધરાવે છે, એટલે કુલ 3 ઓક્સિજન ઓક્સિડેશન દ્વારા મળતા હોય છે. તો આ પ્રમાણે કીટોનનું જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે છે તો આલ્ડીહાઇડની જેમ એક જ એસિડ આપવાને બદલે જો એક એસિડ આપે તો શુદ્ધ એસિડ મળે, જે ઉપયોગમાં લઈ શકાય સીધો, એ આલ્ડીહાઇડમાંથી મળશે. કીટોનમાંથી આવા 2 જુદા જુદા એસિડનું મિશ્રણ મળે છે. એટલે આલ્ડીહાઇડની સાપેક્ષે કીટોનમાં એસિડ મિશ્રણમાં હોવાથી જો એને ઉપયોગમાં લેવા હોય તો છૂટા પાડવા પડે, અથવા તો આ મિશ્રણ ઉપયોગમાં લઈ શકાય એવું હોતું નથી. તો આ વાત થઈ સામાન્ય અથવા પ્રબળ ઓક્સિડેશન કરતા વડે આલ્ડીહાઇડ કીટોનનું ઓક્સિડેશન. આલ્ડીહાઇડ એમાં CH બંધ હોવાથી એ ટોલેન્સ અને ફેરલિંગ કસોટીમાં પણ ઓક્સિડેશન પામે છે, પણ કીટોનમાં CH બંધને બદલે આલ્કાઇલ સમૂહ હોવાથી કીટોનનું ઓક્સિડેશન સરળ નથી, એટલા માટે મંદ ઓક્સિડેશન કરતા ટોલેન્સ પ્રક્રિયક કે ફેરલિંગ પ્રક્રિયક વડે કીટોનનું ઓક્સિડેશન થઈ શકતું નથી. ઓકે, હવે આ જ પ્રક્રિયા જે આપણે દર્શાવી છે એનું તમે કોઈ એક ઉદાહરણ લઈ અને જાતે એમાંથી કયા મિશ્રણ મળશે નક્કી કરી શકો. તો આ તમને આપણે હોમવર્કમાં આપીએ. CH3 CH2 C double bond O CH2 CH2 CH3 આનું જો ઓક્સિડેશન કરવામાં આવે કીટોન તરીકે તો એમાંથી જુદા જુદા 2 મિશ્રણ મળી શકે. બરાબર, કયું મિશ્રણ મળશે તમારે ઉપરની પ્રક્રિયા જો સમજ્યા હશો તો સરળતાથી લખી શકશો. બરાબર, અહીંયા કાર્બોનિલ સમૂહના કાર્બનની ડાબી બાજુનો બંધ તૂટી શકે તો 2 અને 4 કાર્બન ધરાવતા એસિડનું મિશ્રણ મળશે. 2 કાર્બન અને 4 કાર્બન વાળા એસિડનું મિશ્રણ મળશે. એના બદલે જો આને આપણે કહીશું કયો કાર્બન 1 2 3, જે કયો બંધ તૂટ્યો કહેવાય C2C3 બંધ ખંડન થાય તો નિપજ મળશે 2 અને 4 કાર્બન વાળો એસિડ ઇથેનોઇક અને બ્યુટેનોઇક એસિડ. એના બદલે જો C3 કાર્બોનિલ કાર્બનની જમણી બાજુ આવેલો કાર્બન સાથેનો બંધ તૂટે એટલે કે આ બંધનું ખંડન થાય, જે કયો બંધ કહેવાય આ 1 2 3 4, જેમાં C3C4 ત્રીજા અને ચોથા કાર્બન વચ્ચેનો બંધ ખંડન થાય તો ત્રીજા ચોથા કાર્બન વચ્ચેનો બંધ તૂટતા ડાબી બાજુ કુલ 3 કાર્બન ધરાવતો એસિડ પ્રોપેનોઇક એસિડ અને જમણી બાજુ પણ 3 કાર્બન ધરાવતો પ્રોપેનોઇક એસિડ જ નિપજ તરીકે મળશે. ઓકે, તો આલ્ડીહાઇડ કીટોન વચ્ચેનો આ જે તફાવત છે એ યાદ રાખવાનો. હવે આલ્ડીહાઇડ સંયોજન માટે આપણે ખૂબ અગત્યની એવી 2 કસોટી જોઈએ, જે પણ ઓક્સિડેશનનો જ પ્રકાર છે. આલ્ડીહાઇડ સંયોજનની પરખ કસોટીઓ જણાવો.
તો ઓક્સિડેશનની આ જે બે બાકી રહેલી પ્રક્રિયા છે, ટોલેન્સ કસોટી અને હેન્ડલિંગ કસોટી, આ બંને કસોટી આલ્ડીહાઇડ આપે છે, કીટોન આપતું નથી. એટલે આપણે આલ્ડીહાઇડ આપેલું સંયોજન આલ્ડીહાઇડ છે કે નહીં એ આ કસોટીની મદદથી મળતા અવલોકન પરથી નક્કી કરી શકાય. એટલે તમને આપેલો પદાર્થ આલ્ડીહાઇડ છે કે નહીં એ ચકાસવા માટે આ બંને કસોટીનો ઉપયોગ આલ્ડીહાઇડની પરખ કસોટી તરીકે કરી શકાય. તો સૌથી પહેલા એમાં જોઈએ ટોલેન્સ કસોટી. ટોલેન્સ કસોટી એમાં વપરાતો ઓક્સિડેશન માટેનો જે પદાર્થ છે એને ટોલેન્સ પ્રક્રિયક કહે છે. ટોલેન્સ કસોટીમાં વપરાતો ઓક્સિડેશન કરતા પદાર્થ જેને ટોલેન્સ પ્રક્રિયક કહેવાય, જે એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ કહેવાય. એમોનિયકલ એટલે એમોનિયામાં બનાવેલો સિલ્વર નાઇટ્રેટ, જે AgNH3 twice NO3 આ પ્રમાણેનો એક પદાર્થ બનાવશે જેને કહેવાય એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ. આ એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ એ ટોલેન્સ પ્રક્રિયક થશે, જેનો ઉપયોગ પ્રક્રિયક તરીકે કરી ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે કરી અને આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરવામાં આવે છે. તો ટોલેન્સ પ્રક્રિયક જે એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ જે ટોલેન્સ પ્રક્રિયક કહેવાય એનો ઉપયોગ કરવામાં આવે તો એના વિયોજનથી ઉત્પન્ન થતો નાઇટ્રેટ સિવાયનો આ ધન આયન AgNH3 twice પ્લસ જે ટોલેન્સ પ્રક્રિયકનો આયન છે એ પ્રક્રિયામાં આપેલ મિશ્રણ જો આલ્ડીહાઇડ હશે તો એનું ઓક્સિડેશન કરશે અને એને કાર્બોક્સિલિક એસિડના ક્ષારમાં પરિણમે છે. જેમ આપણે જોઈ શકીએ કે આલ્ડીહાઇડમાં એક જ ઓક્સિજન છે, પણ જ્યારે આ ઓક્સિડેશન કરતા વડે એનું ઓક્સિડેશન થાય તો એમાં બીજો ઓક્સિજન પણ ઉમેરાય છે. આ ઓક્સિજન ઉમેરાવાને કારણે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થયું કહેવાય. આલ્ડીહાઇડમાં રહેલા આ સમૂહનું ઓક્સિડેશન થતા એ કાર્બોક્સિલિક એસિડમાં પરિણમે, જે એનો કાર્બોક્સિલિક એસિડના આયન કાર્બોક્સિલેટ આયન સ્વરૂપે એને આપણે પ્રક્રિયામાં દર્શાવેલું છે. કાર્બોક્સિલિક એસિડનો આયન જેને આપણે કહીશું કાર્બોક્સિલેટ આયન. હવે ખબર કેવી રીતે પડે કે આપેલો પદાર્થ આલ્ડીહાઇડ છે આ ઉમેરવાનો? તો તમને આપેલું મિશ્રણ, ધારો કે આપણે પ્રાયોગિક રીતે વાત કરીએ, કસનળીમાં તમને આપેલું એક પદાર્થ લીધો. હવે તમને આપેલો આ જે પદાર્થ છે પ્રવાહી પદાર્થ, અજ્ઞાત પદાર્થ, એ ખરેખર આલ્ડીહાઇડ સમૂહ ધરાવે છે કે નહીં ચકાસવું છે. તો શું કરીશું આપણે? એમાં તાજું બનાવેલો ટોલેન્સ પ્રક્રિયક ઉમેરીશું. ટોલેન્સ પ્રક્રિયક જ્યારે આલ્કલી માધ્યમમાં ઉમેરવામાં આવે છે ત્યારે આ ટોલેન્સ પ્રક્રિયકના ઉમેરીને એને ધીમા તાપે ગરમ કરી ત્યારબાદ ઠંડુ પડવા દેતા આ જે ટોલેન્સ પ્રક્રિયક છે એ પ્રક્રિયામાં જો આલ્ડીહાઇડ હશે તો એનું ઓક્સિડેશન કરશે, આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થશે અને એમાં રહેલો સિલ્વર જે છે એનું રિડક્શન થશે. સિલ્વરનું ઓક્સિડેશન આ +1 માંથી 0 થાય એટલે એનું રિડક્શન થયું કહેવાય. ટોલેન્સ પ્રક્રિયકમાં રહેલો સિલ્વર એ છૂટો પડે છે અને એ ધીમે ધીમે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થતું જશે તેમ તેમ ટોલેન્સ પ્રક્રિયકમાંથી સિલ્વર આયન રિડક્શન પામીને છૂટો પડશે, જે કસનળીની દિવાલ પર આ રીતે જમા થાય છે. સિલ્વર એટલે કે ચાંદી, અથવા જેને આપણે કહીશું ચાંદી અથવા રજત. આ ચાંદી એ કસનળીની સપાટી પર જમા થવાને કારણે એક ચળકટ ધરાવતો મિરર એટલે કે અરીસા જેવી રચના જોવા મળે છે. આમ જો આલ્ડીહાઇડ હશે તો એનું ઓક્સિડેશન થશે અને ટોલેન્સ પ્રક્રિયકનું સિલ્વર રિડક્શન પામી સિલ્વર એટલે કે ચાંદી સ્વરૂપે જમા થતા કસનળીની દિવાલ ઉપર આવો રજત
દર્પણ બને છે. ચાંદી વડે રચાતું આવું દર્પણ, અરીસા જેવી રચના, એને આપણે ચાંદી એટલે રજત અને રચાશે દર્પણ એટલે એને રજત દર્પણ કહેવાય. જો આલ્ડીહાઇડ હશે તો આવું રજત દર્પણ કસનળીની દિવાલ પર જોવા મળશે. આમ રજત દર્પણ રચાય તો આલ્ડીહાઇડ સમૂહ હાજર છે એવું કહેવાય. પરંતુ જો આલ્ડીહાઇડ હાજર નહીં હોય તો આવું રજત દર્પણ રચાશે નહીં, તો આલ્ડીહાઇડ સમૂહ ગેરહાજર છે એવું કહેવાય. ઓકે, તો અહીંયા આ પ્રક્રિયા દરમિયાન આલ્ડીહાઇડ સમૂહ હાજર હોય તો કસનળીની દિવાલ પર આવું રજત દર્પણ મળતું હોવાથી આ જે કસોટી છે ટોલેન્સ કસોટી, એને રજત દર્પણ કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કસોટીની મદદથી આલ્ડીહાઇડ છે કે નહીં એ ચકાસી શકાય છે. જો રજત દર્પણ મળે તો આલ્ડીહાઇડ હાજર, ના મળે, સિલ્વર મિરર ના મળે, ઉત્પન્ન ના થાય તો આલ્ડીહાઇડ નહીં હોય, ગેરહાજર છે એવું કહેવાય. તો એક કસોટી થશે કે જેની મદદથી આપેલ સંયોજન આલ્ડીહાઇડ છે કે નહીં એ ચકાસી શકાય. કીટોન અને આલ્ડીહાઇડનું વિભેદન કરવા માટે આનો ઉપયોગ કરી શકાય. હવે વાત કરીએ આપણે બીજી કસોટી. સમીકરણ અહીંયા આપણે સંતુલિત સમીકરણ જોઈએ તો RC ડબલ બોન્ડ O કાર્બોનિલ સમૂહ યથાવત છે. અહીંયા રહેલા હાઇડ્રોક્સિલના 3 આયન, એમાંથી આપણે એક હાઇડ્રોક્સિલ સમૂહ એનું અહીંયા ખંડન થશે, જેમાંથી H+ અને O- બનશે. આ ઓક્સાઇડ એ અહીંયા જોડાતા આ પ્રમાણે કાર્બોક્સિલેટ બનશે એટલે આ વપરાઈ જશે. હવે બાકી રહેલા બે OH પૈકી એક OH- સાથે આમાંથી મુક્ત થતો H+, આ બાકી રહેલા એક OH સાથે એક H2 બનાવશે. એ સિવાય અહીંથી જે CH બંધ તૂટે એનો H+ આ બીજા OH સાથે બીજો H2 બનાવશે. આમ કુલ આ H+OH સાથે અને આ H+OH સાથે બે H2O બનાવશે. એમોનિયા 2 દુ 4 એમોનિયા છૂટો પડશે. સિલ્વર એ પણ 2 મોલ કસનળીની દિવાલ પર અવક્ષેપિત થાય છે, જમા થાય છે એટલે આપણે એને તીર નીચે બતાવેલું છે. અને આલ્ડીહાઇડનું કાર્બોક્સિલેટમાં ઓક્સિડેશન થાય છે. સમીકરણ 3 વાર 5 વાર લખીને તૈયાર કરવાનું, સંતુલિત કરી શકાય એ રીતે. હવે આપણે વાત કરીએ બીજી કસોટીની. ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા આલ્ડીહાઇડની પરખ કરી શકાય એ માટેની બીજી કસોટી જે છે ફેહલિંગ કસોટી. પ્રયોગશાળામાં પણ આનો ઉપયોગ આવશે એટલા માટે ધ્યાન આપજો. બીજી કસોટી જે છે ફેહલિંગ કસોટી. આ ફેહલિંગ કસોટી એનો ઉપયોગ પણ આલ્ડીહાઇડ સંયોજનની પરખ એટલે કે ચકાસણી કરવા માટે કરી શકાય. આપેલ કાર્બોનિલ સંયોજન આલ્ડીહાઇડ છે કે કીટોન છે એ વિભેદન માટે આ બંને કસોટીનો ઉપયોગ કરી શકાય. હવે ફેહલિંગ કસોટી એના દ્વારા કેવી રીતે આલ્ડીહાઇડની પરખ કરી શકાય ધ્યાન આપજો. પ્રેક્ટિકલી આપણે થોડુંક સમજીએ. તો પ્રયોગશાળામાં ફેહલિંગ કસોટી કરવા માટે જુદા જુદા બે દ્રાવણ હોય છે, જેમાંનું એક દ્રાવણ એને ફેહલિંગ દ્રાવણ A, ફેહલિંગ દ્રાવણ A અને બીજું દ્રાવણ એને ફેહલિંગ દ્રાવણ B કહે છે. ફેહલિંગ દ્રાવણ A તરીકે આવશે કોપર સલ્ફેટ CuSO4. કોપર સલ્ફેટનું દ્રાવણ એ ફેહલિંગ દ્રાવણ A તરીકે લેવામાં આવે છે અને ફેહલિંગ દ્રાવણ B તરીકે લેવામાં આવે છે સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ. સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ નું આલ્કલી એટલે કે બેઝિક દ્રાવણ એ ફેહલિંગ દ્રાવણ B તરીકે લેવામાં આવે છે. જ્યારે આપણે ફેહલિંગ કસોટી કરવી હોય ત્યારે આ બંને ફેહલિંગ દ્રાવણ A કોપર સલ્ફેટ અને ફેહલિંગ દ્રાવણ B સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ આ બંનેનું સમપ્રમાણ મિશ્રણ 50-50% મિશ્રણ
અથવા 1:1 મિશ્રણ લેવામાં આવે છે અને આ બંનેના મિશ્રણથી તૈયાર કરેલું દ્રાવણ એને ફેહલિંગ દ્રાવણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આમ ફેહલિંગ દ્રાવણ એ આ બે દ્રાવણોનું સમપ્રમાણ મિશ્રણ 50-50% અથવા 1:1 મિશ્રણ કહેવાય. તો આ બંને દ્રાવણોનો ઉપયોગ કરીને તૈયાર કરેલું ફેહલિંગ દ્રાવણ પ્રક્રિયામાં વપરાય છે. આવું જે તૈયાર કરેલું ફેહલિંગ દ્રાવણ છે એને આપેલો પદાર્થ જે અજ્ઞાત છે, ધારો કે એમાં આલ્ડીહાઇડ સમૂહ હોય, તો હવે આ બંનેનું સમપ્રમાણ મિશ્રણ કરીને બનાવેલું ફેહલિંગ દ્રાવણ એમાં એડ કરીશું. ફેહલિંગ દ્રાવણ એમાં ઉમેરતા આ જે દ્રાવણ હશે, જો એમાં આલ્ડીહાઇડ સમૂહ રહેલો હશે તો ફેહલિંગ દ્રાવણ વડે એનું ઓક્સિડેશન થાય છે અને એનું ઓક્સિડેશન થતા ઉપર મુજબ આલ્ડીહાઇડ એ કાર્બોક્સિલિક એસિડના ઋણાયન કાર્બોક્સિલેટમાં ઓક્સિડેશન પામે છે. આ પ્રક્રિયામાં કોપર સલ્ફેટ જે હતો એ કોપર સલ્ફેટ નું જે દ્રાવણ છે વાદળી રંગનું, એ મિશ્રણમાં ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન રિડક્શન પામે છે. કોપર સલ્ફેટનું ક્યુપ્રસ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે, જેમાં કોપર +2 માંથી કોપર +1 એટલે કે ક્યુપ્રિક માંથી ક્યુપ્રસમાં રિડક્શન પામે છે. જ્યારે આ ક્યુપ્રસ ઓક્સાઇડ ઉત્પન્ન થશે તો એના લોહી જેવા લાલ રંગના અવક્ષેપ મળશે. અવક્ષેપ ક્યારે મળે? જો આપેલું દ્રાવણ આલ્ડીહાઇડ હશે તો કોપર સલ્ફેટ એનું ઓક્સિડેશન કરશે અને પોતે રિડક્શન પામશે ક્યુપ્રસ ઓક્સાઇડમાં, અને ક્યુપ્રસ ઓક્સાઇડ મળશે તો લાલ રંગના અવક્ષેપ મળશે. એટલે ટૂંકમાં લાલ રંગના અવક્ષેપ મળે તો સમજવાનું કે આલ્ડીહાઇડ હાજર. જો લોહી જેવા લાલ રંગના અવક્ષેપ ના મળે તો આપેલ પદાર્થમાં આલ્ડીહાઇડ સમૂહ નહીં હોય અથવા આલ્ડીહાઇડ ગેરહાજર છે એવું કહેવાય. તો આ પ્રક્રિયા કેવી રીતે થતી હોય એનું સમીકરણ જોઈએ. ફેહલિંગ દ્રાવણ બી એને આપેલા અજ્ઞાત દ્રાવણમાં ઉમેરતા આ પ્રમાણે એનું ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. ધારો કે આપણે લીધેલો પદાર્થ આલ્ડીહાઇડ હોય તો એમાં રહેલા આલ્ડીહાઇડ સમૂહનું ફેહલિંગ દ્રાવણ બી એમાં રહેલો આ જે ક્યુપ્રિક આયન છે Cu+2 એની હાજરીમાં બેઝિક માધ્યમમાં થતી પ્રક્રિયા આ પ્રમાણે ઓક્સિડેશન કરે છે. અહીંયા લીધેલો પદાર્થ જો આલ્ડીહાઇડ હશે તો જ આ પ્રમાણે પ્રક્રિયા થશે. જો આલ્ડીહાઇડ હશે તો ક્યુપ્રિક આયન Cu+2 એનું રિડક્શન થઈને ક્યુપ્રસ આયનમાં રૂપાંતર થાય છે. અહીંયા લીધેલો આલ્ડીહાઇડ ઓક્સિડેશન પામતા કાર્બોક્સિલિક એસિડના ઋણાયન કાર્બોક્સિલેટમાં પરિણમે છે અને આ ક્યુપ્રિક આયન એનું ક્યુપ્રસ ઓક્સાઇડ Cu2O માં રૂપાંતર થાય છે, જેમાં એનો ઓક્સિડેશન આંક ક્યુપ્રિકનો +2 હતો, ક્યુપ્રસ આયન +1 ઓક્સિડેશન આંક ધરાવે છે, એટલે ક્યુપ્રિક Cu+2 નું રિડક્શન થાય છે, આલ્ડીહાઇડનું કાર્બોક્સિલેટમાં ઓક્સિડેશન થાય છે. આમ જો આપેલો પદાર્થ આલ્ડીહાઇડ હશે તો ફેહલિંગ દ્રાવણમાં રહેલા Cu+2 એ રિડક્શન પામશે અને Cu2O માં પરિણમશે, ત્યારે એના લોહી જેવા લાલ રંગના અવક્ષેપ મળશે, જેના ઉપરથી આપણે આલ્ડીહાઇડ સમૂહની પરખ કરી શકીએ. જો કસનળીમાં ફેહલિંગ દ્રાવણ ઉમેરતા આવા લાલ રંગના લોહી જેવા અવક્ષેપ મળે તો સમજવાનું કે આલ્ડીહાઇડ હાજર છે, અને જો લાલ રંગના અવક્ષેપ ના મળે તો આપેલો પદાર્થ આલ્ડીહાઇડ હશે નહીં. અહીંયા વધારાના છૂટા પડતા ઘટકોમાં અહીંયા કુલ કેટલા ઓક્સિજન ઉમેરાયા? તો એક ઓક્સિજન કાર્બોનિલ સમૂહનો હતો, એક આ ઓક્સિજન, બીજો કોપર સાથે
કુલ 2 ઓક્સિજન અહીંયા ઉમેરાય છે, એક અહીંયા અને બીજો આ ક્યુપ્રસ ઓક્સાઇડમાં. તો અહીંયા કુલ 5 માંથી 2 હાઇડ્રોક્સાઇડ ખંડન પામશે અને 3 હાઇડ્રોક્સાઇડ એમને એમ રહેશે. 2 હાઇડ્રોક્સાઇડ જેનું ખંડન થાય એમાંથી ઉત્પન્ન થયેલા 2H+ 2OH- સાથે 2H2O ઉત્પન્ન કરશે. જ્યારે આ 2 ઓક્સાઇડ જે છે એક અહીંયા જોડાશે, બીજો અહીંયા જોડાશે. હવે આ સિવાય હજુ એક ત્રીજો OH- બાકી છે. કુલ 3 OH હતા, 2 અને 1, જે અહીંથી આલ્ડીહાઇડના H+ સાથે ત્રીજો H2O નો અણુ બનાવશે. આમ કુલ 3 H2O પ્રક્રિયા દરમિયાન દૂર થશે. અહીંયા પણ સંતુલિત સમીકરણ જે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન દર્શાવે છે એને તમારે 3 થી 5 વાર લખવાનું, જાતે મોઢે લખી શકો ત્યાં સુધી. ઓકે, તો બંને કસોટીમાં અહીંયા રજત દર્પણ મળે તો આલ્ડીહાઇડ હાજર, માટે રજત દર્પણ કસોટી કહેવાય. અહીંયા ફેહલિંગ દ્રાવણ પ્રક્રિયા માટે વપરાય છે એટલે આ ફેહલિંગ કસોટી કહેવાશે, જેમાં લાલ રંગના અવક્ષેપ પરથી આલ્ડીહાઇડની પરખ કરી શકાય છે. ઓકે, તો ટોલેન્સ કસોટી અને ફેહલિંગ કસોટી, આ કસોટી એનો ઉપયોગ કરી અને પ્રયોગશાળામાં, યાદ રાખજો, પ્રયોગશાળામાં આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહની પરખ અથવા ચકાસણી કરવા માટે આ કસોટી નો ઉપયોગ થાય છે. પરંતુ આ કસોટીની મર્યાદા શું? આ થયો એનો ઉપયોગ. આ કસોટીની મર્યાદા એ છે કે આ કસોટી એ એલિફેટિક આલ્ડીહાઇડ હોય, એલિફેટિક આલ્ડીહાઇડ, તો એના માટે ઉપયોગી છે. આ કસોટીનો ઉપયોગ એરોમેટિક આલ્ડીહાઇડ એની પરખ માટે થઈ શકતો નથી. દાખલા તરીકે બેન્ઝીન ઉપર આલ્ડીહાઇડ હોય જેને કહેવાય બેન્ઝાલ્ડીહાઇડ, આવા એરોમેટિક આલ્ડીહાઇડનું ફેહલિંગ પ્રક્રિયા વડે ઓક્સિડેશન થઈ શકતું નથી, એટલે એરોમેટિક આલ્ડીહાઇડ આ કસોટી આપતા નથી, જે એની મર્યાદા થશે. ઓકે.